નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર નવા વર્ષની ભેટ લાઇટ બિલ ઓછું આવશે 80,000 સુધીની સહાય મળશે આભા કાર્ડ નવો ફાયદો મોબાઈલ રિચાર્જ સસ્તું પીએમ ફસલ વીમા યોજના આરટીઈનો નવો નિયમ ગુજરાતમાં મફત નેટ માટે વાઈફાઈ વાવાઝોડાના એંધાણ પરેશભાઈ ગોસ્વામીની આગાહી ખેડૂતોની વેદના કોણ સમજશે તમારા બાળકો શાળાએ જાય છે ગરીબો માટે મોદીની મોટી ગેરંટી નાગરિકોના હિતમાં મોટો નિર્ણય શિક્ષણ વિભાગનો મોટા સમાચાર આજના તાજા ખેડૂત સમાચાર ખેડૂતોને 25,000ની સહાય વીઘા દીઠ ખેડૂતોને 10,000 રૂપિયા પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તાની તારીખ જાહેર અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો નવા વર્ષની ભેટ લાઇટ બિલ ઓછું આવશે કારણ કે મિત્રો હવે 2025ની સાલમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એ અંતર્ગત લાઇટ બિલમાં છે એ ઘટાડો કરવામાં આવશે ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસની ગિફ્ટ આપી દીધી છે કારણ કે મિત્રો 25 ડિસેમ્બરના રોજ એટલે કે આજના રોજ ક્રિસમસ નિમિત્તે પણ સરકાર દ્વારા છે એ સૌથી મોટી ગુજરાત સરકાર દ્વારા છે ભેટ આપવામાં આવી છે ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકાર દ્વારા મોટો બોજ છે હટાવવામાં આવી રહ્યો છે ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોને લાઇટ બિલના ખર્ચમાં રાહત આપવાનો નિર્ણય છે લેવામાં આવ્યો છે આ નિર્ણયથી તમારું લાઇટ બિલ છે વીજળી બિલ છે એ ઘટી જશે ઉર્જા મંત્રી કણુભાઈ દેસાઈએ પણ વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા છે એનો ફ્યુલ ચાર્જ છે ઘટાડવાની તૈયારી જે થાય છે એની જાહેરાત કરી દેવામાં આવી છે તો હવેથી મિત્રો નવા વર્ષથી છે એ લાઇટ બિલ ઓછું આવશે 40 પૈસા છે એ ફ્યુલ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 80,000 રૂપિયા સુધીની સહાય છે મળે છે તમે મિત્રો નાના વેપારી છો અને તમને તાત્કાલિક પૈસાની જરૂર હોય અને પરંતુ તમારી પાસે કોઈ ગેરંટી કે કંઈ પણ પ્રકારની છે એ ડોક્યુમેન્ટ નથી તો હવે આવી સ્થિતિમાં લોન મેળવવી છે એ પડકારજનક બની શકે છે સ્થાનિક મની લેન્ડર્સ અથવા તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં ઊંચા વ્યાજ દરે અને દેવાની જાળમાં ફસવાનું જોખમ રહેલું છે અને ખાસ કરીને આવી સ્થિતિમાં ભારત સરકારની એક વિશેષ લોન યોજના છે એ તમારા માટે ખૂબ જ કારકિર્દી ઉપયોગી બની શકશે કારણ કે મિત્રો ભારત સરકાર દ્વારા જે મદદરૂપ બને એવી લોન યોજના છે એ લોન યોજનામાં તમને ગેરંટી વગર છે એ કોઈ પણ પ્રકારની ગેરંટી તમારે આપવાની નથી ફક્ત ને માત્ર તમારું આધાર કાર્ડ આપશો અને આધાર કાર્ડ બતાવી અને તમે છે 3 હપ્તામાં 80,000 રૂપિયા સુધીની છે એ લોન ત્વરિત લોન મેળવી શકશો એટલે કે ઇન્સ્ટન્ટ લોન છે એ તમે આધાર કાર્ડ ઉપર મેળવી શકશો તો આ સરકાર દ્વારા 80,000 રૂપિયાની જે લોન આપવામાં આવે છે એ કયા યોજના અંતર્ગત આપવામાં આવે છે એ તમારે જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આભા કાર્ડમાં ફાયદો કોને મળશે સહાય અને મિત્રો ખાસ કરીને આભા કાર્ડ છે એ હવે બનાવવા માટે સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે આભા કાર્ડ તમારી પાસે હોવું જોઈએ વર્ષ 2021માં ભારત સરકારે આભા કાર્ડ પણ લોન્ચ કર્યું હતું અને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ અંતર્ગત આભા કાર્ડ છે એને ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ પણ માનવામાં આવે છે એટલે કે આભા કાર્ડ એ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ ડિજિટલ હેલ્થ કાર્ડ છે તમારા સંપૂર્ણ તબીબી રેકોર્ડ છે એ આ કાર્ડની અંદર હાજર હશે આની મદદથી તમે તમારી સ્વાસ્થ્ય સંબંધિત માહિતીને ડિજિટલી સરળતાથી અને સુરક્ષિત રીતે છે એને સંગ્રહિત કરી શકશો સ્ટોર કરી શકશો જે લોકો પાસે આભા કાર્ડ નથી તેમના સ્વાસ્થ્યને લગતી માહિતી અલગ અલગ જગ્યાએ વેરવિખેર થઈ શકે છે તો તમારે છે એ આયુષ્માન ભારત યોજના અંતર્ગત આભા કાર્ડ છે બનાવી લેવું જોઈએ તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મોબાઈલ રિચાર્જ છે એ સસ્તા થશે એના અંતર્ગત પ્લાન છે વેલિડિટી છે એ પણ છે એ સસ્તી થશે એ અંગે ખુશ ખબર આવી રહી છે કારણ કે મિત્રો ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાયલે સોમવારે ટેરિફ નિયમો છે એના સુધારામાં ફેરફાર કર્યો હતો મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર્સને ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને SMS માટે અલગ પ્લાન છે જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે મિત્રો તમને ખ્યાલ હશે કે અત્યારે જે તમે રિચાર્જ કરાવો છો એ રિચાર્જમાં તમારે
ઇન્ટરનેટની સેવા, કોલિંગની સેવા અને એસએમએસની સેવા એક સાથે લેવી પડે. પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી, એમને માત્ર ને માત્ર કોલિંગ અને એસએમએસની જ જરૂર પડે છે. તો એવા લોકો માટે હવે એક ખાસ કરીને નવો પ્લાન છે એ જારી કરવામાં આવશે, એટલે કે નવો પ્લાન છે એ અમલમાં મૂકવામાં આવશે, એનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરીની જે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયલ એના સોમવારે જે ટેરિફ નિયમો છે એમાં સુધારો કર્યો છે અને આ અંતર્ગત મોબાઈલ સર્વિસ છે એ પ્રોવાઈડર કંપનીઓએ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને માત્ર ને માત્ર વોઇસ કોલ અને એસએમએસ માટે રિચાર્જ કૂપન છે એ આપવાના નિર્ણય લેવામાં આવ્યો છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે મળી રહ્યા છે, કારણ કે પીએમ ફસલ વીમા યોજના છે એ યોજના અંતર્ગત સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું સુરક્ષા કવચ રવિ પાક 2024-25ની જે સિઝન છે એ સિઝન માટે 15 ડિસેમ્બર 2024 સુધી 2 કરોડથી વધુ ખેડૂતોની જે અરજી કરી હતી એ અરજીમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃ સંગઠિત જે યોજના છે એમાં હવામાન આધારિત પાક વીમા યોજના છે એ હેઠળ ખેડૂતોએ 31 ડિસેમ્બર સુધી તેમનો જે પાક વીમો છે એ મેળવી શકાય છે. એટલે કે તમારે પાક વીમો રવિ સિઝન અંતર્ગત 2024-25ની ઋતુમાં છે એ મેળવવો હોય તો 31 ડિસેમ્બર સુધીમાં તમે મેળવી શકો છો પાક વીમો. અને રવિ પાક માટે ખેડૂતો દ્વારા ચૂકવવા પાત્ર જે પ્રીમિયમ છે એના દરમાં 0.5% એટલે કે 1.5% દર છે એ, અને વ્યાપારીઓ પાક માટે છે પ્રીમિયમ જે ભરે છે એમાં 5% સુધી છે એ ખેડૂતો તેમના પાકમાં ફેરફાર કરવા ઈચ્છે તો તેઓ 29 ડિસેમ્બર 2024 સુધીમાં બેંકને લેખિતમાં છે અરજી આપી અને પોતાના પાક વીમા ફસલ વીમા યોજના અંતર્ગત છે એ ફેરફાર કરાવી શકે છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આરટીઈ અંતર્ગત નવો નિયમ છે એ બહાર પાડવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે અધિકૃત રીતે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારી એટલે કે આરટીઈ નિયમ છે એ નિયમમાં 2010માં સુધારો કર્યો હતો, જેમાં રાજ્ય સરકારને ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે નિયમિત પરીક્ષાઓ લેવાની સત્તા આપવામાં આવી છે. જો વિદ્યાર્થી હજુ પણ બઢતીના માપદંડને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે તો તેને વર્ગમાં જ રાખવામાં આવશે અને એમને છે એ આગળના ધોરણમાં મોકલવામાં નહીં આવે, જે અંતર્ગત છે નિર્ણય લેવામાં આવ્યો છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં મફત નેટ સેવા એટલે કે મફત ઇન્ટરનેટ સેવા વાઈફાઈ સેવા છે એ શરૂ કરવામાં આવશે, જેમાં મોદી સરકાર દ્વારા છે દેશના દરેક નાગરિકોને ડિજિટલ રીતે જોડવા માંગે છે. અને જોકે મોંઘા રિચાર્જ પ્લાન અને પ્રયાસને છે એ અવરોધવા માંગતા હોય અને આ જ કારણ છે કે મોદી સરકારે એક નવી યોજના છે બહાર પાડી છે. જે યોજના નવી બહાર પાડવામાં આવી છે એ યોજના અંતર્ગત દેશભરમાં 5 કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ છે લગાવવામાં આવશે અને પીએમ વાઈફાઈ હોટસ્પોટના માધ્યમથી છે મફતમાં ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકાશે. આ માટે સરકારે પીએમ વાઈફાઈ યોજના છે એની પીએમ વાની ફ્રેમવર્ક છે એ ગાઈડલાઇન્સમાં સુધારો કર્યો છે અને આ જે ફ્રેમવર્ક છે એ ફ્રેમવર્કમાં જે સુધારો કરવામાં આવ્યો છે એ ફ્રેમવર્કમાં સરકારના ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ છે એ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે, જે અંતર્ગત ગુજરાતમાં મફત ઇન્ટરનેટની સેવાઓ પણ છે એ તાત્કાલિક મળતી શરૂ થઈ જશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડાના એંધાણ સામે આવ્યા છે. પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. તમને ખ્યાલ હશે મિત્રો, ગયા અઠવાડિયે હવામાન વિભાગ દ્વારા અને ગુજરાત રાજ્યના જાણીતા નિષ્ણાત હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી હતી. તે બાદ ફરી વખત વાવાઝોડાના એંધાણ સામે પરેશભાઈ ગોસ્વામીની એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે રાજ્યમાં ફરી એક વખત વાવાઝોડાની સંભાવના રહેલી છે, જેના કારણે વરસાદની સંભાવના છે. આ પણ ડિસેમ્બરનું છેલ્લું સત્ર ચાલી રહ્યું છે, એટલે કે છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. આજે મિત્રો 21 ડિસેમ્બરથી લઈ અને 21 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર વચ્ચેના જે સત્ર એટલે કે અઠવાડિયામાં જે હવામાનમાં છે એ ફેરફાર થતો જોવા મળશે. હવામાનમાં જે ફેરફાર થતો જોવા મળે છે એ ફેરફારમાં હવે ઘણી જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને 25થી લઈ અને 27 ડિસેમ્બરની વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે અને ગુજરાત રાજ્યમાં જે હવામાનમાં ફેરફાર થતો જોવા મળે છે એ ફેરફાર સામે હવે
આગામી 25 થી 27 ડિસેમ્બરની વચ્ચે રાજ્યમાં જે તાપમાનમાં ફેરફાર થતો જોવા મળે છે એના ભાગરૂપે એવું કહેવામાં આવી રહ્યું છે કે માવઠાની અસર જામી શકે છે. ઉત્તર દક્ષિણ વિસ્તારમાં ઉત્તર દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં પણ વરસાદી ઝાપટું છે પડી અને માવઠાની અસરના કારણે ખેડૂતોનો જે પાક છે એને નુકસાની થાય એ અંતર્ગતની આગાહી કરવામાં આવી રહી છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની વેદના કોણ સમજશે? કારણ કે તમને ખ્યાલ હશે કે ખેડૂતો માટે સૌથી મોટા જે સમાચાર છે એમાં ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું જે દેવું છે એમનેમ નથી થઈ જતું. કુદરતી આફતો વારંવાર આવવી, અતિવૃષ્ટિ સર્જાય, ખેડૂતોનો પાક નિષ્ફળ થઈ જવો અને વાવાઝોડાની પણ અસર થવી જેવી ઘણી બધી કુદરતી આફતો સામે ખેડૂતો છે એમના પાકના નુકસાનને છે એ નુકસાની ભોગવી અને પોતાના માથે છે દેવું કરતા હોય છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ થઈ જાય. તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને ખેડૂતોને પૂરતું વળતર છે મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. તમામને લીધે ખેડૂતો લોન લેવી પડે છે અને આ ખેડૂતો જ્યારે લોન લે છે અને એ ખેડૂતો એવું વિચારીને લોન છે એ લેતા હોય છે કે આવતા વર્ષે જે ખેતીમાં પાક છે એ સારો પાકે અને ખેતીની આવકના કારણે છે એ લોનની ભરપાઈ કરી દેવામાં આવે, પરંતુ એવું બનતું નથી, જેના ભાગરૂપે ખેડૂતોની જે લોનની રકમ છે એ વધતી જાય છે અને ખેડૂતો દિવસે ને દિવસે જે દેવાદાર બનતા જાય છે, લોનના ચક્રવ્યૂહમાં ફસતા જાય છે, જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એમાં પણ ફસતા જાય છે. આમ ખેડૂતોની વેદના છે અત્યારે કોઈ સમજતું નથી એવું લાગી રહ્યું છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો તમારા બાળકો શાળાએ જાય છે તો ખાસ કરીને આ સમાચાર અંત સુધી જોજો, કારણ કે મિત્રો કેન્દ્ર સરકારે 5મા અને 8મા ધોરણ માટે નો ડિટેન્શન પોલિસી રદ કરી દીધી છે. એટલે તમને ખ્યાલ હશે કે મિત્રો સરકાર દ્વારા પહેલાં છે 5મા અને 8મા ધોરણના જે બાળકો છે એમને ચડાવ પાસ કરવામાં આવતા હતા. હવે મિત્રો આ જે નો ડિટેન્શન પોલિસી છે એ રદ કરવામાં આવી છે. હવેથી વિદ્યાર્થીઓ 5મા કે 8મા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થશે તો તેમને ફરીથી પરીક્ષા આપવી પડશે. પહેલાં મિત્રો આ પરીક્ષા છે એ આમનામ પાસ થઈ જતા હતા અને દરેક લોકો વિદ્યાર્થીઓને છે એ ચડાવ પાસ કરવામાં આવતા હતા. એટલે કે ધોરણ 5મા અને 8માની જે વાર્ષિક પરીક્ષામાં જે વિદ્યાર્થી બાળક છે નાપાસ થાય અથવા તો ફેલ થાય તો એમને પાસ કરી અને આગળ ધોરણમાં છે એ મોકલી દેવામાં આવતા હતા. હવે મિત્રો એ થશે નહીં. પરીક્ષામાં નાપાસ થયા છે તેમને ફરીથી પરીક્ષા આપવી પડશે. પરિણામના 2 મહિનામાં બીજી વખત પરીક્ષા લેવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી બીજી વખત પણ નાપાસ થાય તો આખું વર્ષ ફરી એ જ ધોરણમાં એ વિદ્યાર્થીને અભ્યાસ કરવો પડશે. આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા ગરીબો માટે સૌથી મોટી છે ગેરંટી આપવામાં આવી રહી છે. અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢીએ છીએ તેમને પણ થોડો સમય માટે ખૂબ જ સપોર્ટની જરૂર છે. આ વિચારસરણીની સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓના વિસ્તારને સંકલ્પ કરવાનો છે એ સંકલ્પ કર્યો છે. અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન મળે. મોદીની ગેરંટી એ છે કે સસ્તી દવાઓ મળે, લોકોનું જે જીવન છે એ સસ્તું અને સરળ બને, જેથી કરીને લોકો છે એ દરેક જગ્યાએ પોતાના જે કુશળતા છે એને દર્શાવી શકે. તો જે ગરીબ પરિવારો છે એમની થાળીમાં પૌષ્ટિક ભોજન મળે. મોદી સરકારની એવી ગેરંટી છે કે સસ્તી દવાઓ મળે, સસ્તું મકાન મળે. આ દરેક યોજના અંતર્ગત મોદી સરકાર દ્વારા છે એ ગરીબો માટે સૌથી મોટી ગેરંટી છે સાબિત થઈ છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના નાગરિકોના હિતમાં મોટો નિર્ણય છે લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત 8,500થી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની જે કુલ 1850 બસ છે એનાથી વધુ 3,000થી પણ વધુ બસો છે એમાં એન્ડ્રોઈડ ટિકિટ મશીન અને સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન છે એ ફાળવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે હવે જે વિદ્યાર્થીઓ છે, ગરીબ પરિવારો છે, બસ મુસાફરો છે, બસમાં મુસાફરી કરતા જે તમામ લોકો છે એમને હવે ટિકિટ લેવા માટે છે એ ડિજિટલાઇઝ છે એ સિસ્ટમ અપનાવવી પડશે.
તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો શિક્ષણને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરીની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફ્રી નિયમિત સમિતિઓ છે એના અધ્યક્ષ સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણને લગતી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં નિર્ણય લેવાયો છે કે અંદાજે 11,000થી પણ વધુ સ્વનિર્ભર શાળાઓ છે એ શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા હવે એ પ્રક્રિયા છે એ ઓનલાઈન થશે. અને જે એફિડેવિટની પ્રક્રિયા ઓનલાઈન થાય છે એ પ્રક્રિયામાં હવે જે ફ્રી નિયમ છે એ સમિતિમાં કામગીરી પેપરલેસ બનશે અને કામગીરીથી વધુ જે ઝડપી પ્રોસેસ છે એ બને એ માટે એક એસઓપી છે એ તૈયાર કરવામાં આવી છે. તો આ એસઓપીના ભાગરૂપે હવે શિક્ષણને લઈને છે એ ઓનલાઈન ડિજિટલાઇઝ છે એ કરવા માટેની છે એ ભલામણ કરવામાં આવી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે ખાસ કરીને જે ગરીબ પરિવારો છે એમના માટે, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર એ છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો ખેડૂતોને હવે ક્યારે મળશે. ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ છે કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો 19મો હપ્તો છે ક્યારે મળશે. 2,000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ હવે હપ્તો ક્યારે મળશે. તો દરેક મિત્રોને ખાસ જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે 18મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવ્યો હતો એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 19મો હપ્તો જ્યારે પણ મોકલવામાં આવશે એ પહેલાં એમનું બેનિફિશરી લિસ્ટમાં નામ આવશે, સ્ટેટસ જાણવું પડશે. એ સ્ટેટસમાં જો નામ હશે, કેવાયસી કરેલું હશે, એફટીઓ પ્રોસેસ કમ્પ્લીટ હશે, પેમેન્ટ પ્રોસેસ છે એ પેન્ડિંગ નહીં હોય એવા લોકોને પેમેન્ટ છે એ તાત્કાલિક મળી જશે. એટલે કે 2,000 રૂપિયાનો હપ્તો છે એ તાત્કાલિક મળી જશે. અને મિત્રો હજુ સુધી ઓફિશિયલી એવી તારીખ જાહેર કરવામાં નથી આવી કે 2,000 રૂપિયાનો હપ્તો આ જ તારીખે મળે, પરંતુ એવું અનુમાન લગાવી શકાય કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મો હપ્તો 2,000 રૂપિયાનો જે હપ્તો છે એ ફેબ્રુઆરી 2025માં છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવી શકે છે. પરંતુ એમ પહેલાં ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા જે ખેડૂતો છે એની જે પોર્ટલ છે એના ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે. આ નોંધણી માટે તારીખ 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી છે એ હેઠળના ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યા છે. પોર્ટલ ઉપર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી છે એ ક્રમાંક છે એ ફરજિયાત દાખલ કરવો પડશે. એટલે કે હવે જે પણ ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજના અંતર્ગત નવું ફોર્મ ભરવું હોય અથવા તો પીએમ કિસાન યોજના અંતર્ગત નવો લાભ લેવો હોય એવા ખેડૂત મિત્રોએ હવે ફાર્મર આઈડી કાર્ડ નંબર છે આપવો પડશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ ધારકો માટે ચેતવણી સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તમારે તમારા કનેક્શનનું ઈ-કેવાયસી કરાવવું પડશે, નહીં તો તમારું કનેક્શન છે એ ડિસ્કનેક્ટ થઈ જશે. તો મિત્રો જેમ કેવાયસી છે એ દરેક જગ્યાએ માંગવામાં આવે છે એવું જ રીતે હવે કેવાયસી છે એ એલપીજી ગેસ કનેક્શનમાં પણ માંગવામાં આવશે. એલપીજી ગેસ કનેક્શનમાં પણ હવે કેવાયસી હશે તો જ તમને કનેક્શન અંતર્ગત ગેસ સિલિન્ડર આપવામાં આવશે, નહીં તો તમારું જે કનેક્શન છે એ રદ કરી દેવામાં આવશે. તમને ખ્યાલ હશે મિત્રો જે આ ઉજ્જવલા યોજના છે એ અંતર્ગત જેટલા પણ લોકોએ પીએમ જે ફોર્મ ભરેલા છે એ ફોર્મ ભરેલા જે લોકો છે એમને એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે, પરંતુ એ એલપીજી ગેસ કનેક્શનમાં જો કેવાયસી હશે તો જ છે એ ગેસ સિલિન્ડર આપવામાં આવશે, નહીં તો તમારું ગેસ કનેક્શન છે રદ થઈ જશે. અને ગેસ કનેક્શન જો રદ થઈ જાય તો એને ફરી વખત ફોર્મ ભરી અને રિન્યૂ કરાવવું પડશે. તો આ પ્રમાણે છે હવે ગેસ કનેક્શનમાં પણ 31 ડિસેમ્બર પહેલાં તમારે કેવાયસી છે કમ્પ્લીટ કરાવવું પડશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ મીટર ઉપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ભારત સરકારની સંશોધિત વિતરણ ક્ષેત્ર યોજના RDSS પોર્ટલ છે એ પહેલ હવે મિત્રો એમાં સ્માર્ટ મીટર છે એ પ્રોજેક્ટ અંતર્ગત જે વીજળી કંપની વિતરણ કંપનીઓ છે એને બિલિંગ સેવાઓમાં રાહત આપવામાં આવી છે. જેમાં પહેલાં મિત્રો તમારે પ્રીપેડ પ્લાન કરાવવો પડતો હતો, પરંતુ હવે એ પ્રીપેડ પ્લાન છે એ ગ્રાહકોએ 2024-25માં જે સ્માર્ટ મીટરની પ્રીપેડ સેવા છે એમાં 2% રિબેટ આપવામાં આવશે. તો વીજળી ગ્રાહકોને પણ ફાયદો થશે અને જે કંપની છે એમને પણ ફાયદો થશે, જેના ભાગરૂપે હવે રિબેટના માધ્યમથી છે એ ગ્રાહકો વીજળીનું બિલ ભરી શકશે.
તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને ઘરે બેઠા 36,000 રૂપિયાની સહાય મળે છે. ભારત સરકાર દ્વારા એક વિશેષ યોજના ચલાવવામાં આવે છે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો હપ્તો દર 4 મહિને આપવામાં આવે છે. એવી જ રીતે પીએમ કિસાન યોજનાની જેવી જ પીએમ માનધન યોજના છે અને પીએમ માનધન યોજનામાં ભારત સરકાર પાસે એક વિશેષ એવી કામગીરી છે, જેમાં તમે ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપવામાં આવશે અને આ યોજના દેશના તમામ જમીન ધારકો, નાના અને સીમાંત ખેડૂતો માટે છે. 18થી લઈને 40 વયની વચ્ચેના સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન ધરાવનાર ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે. આ યોજનાનું નામ છે પીએમ માનધન યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોએ નામ નોંધાવેલું છે એવા ખેડૂત મિત્રોને જે વર્ષે 60 વર્ષ પછી છે દર મહિને 3,000 રૂપિયા એમ દર વર્ષે 36,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. તો મિત્રો આજની માહિતી સમાચાર તમને સારા લાગ્યા તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના માહિતી સમાચાર છે શેર કરી દેજો.